જિલ્લામાં કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસવાની ઘટના બની જ નથી અને આ નિવેદન આપ્યું છે સાયલાના મામલતદાર RM ચૌધરીએ. મામલતદાર દુર્ઘટનાને દબાવવા પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ચોરવીરાની કાર્બોસેલની ખાણ ભેખડ ધસી પડતા કેટલાક શ્રમિકો દટાયા હોવાના સમાચાર વહેતા થયા હતા. એટલું જ નહીં, પણ ઘટના સ્થળે અધિકારીઓ દોડી આવ્યા હોવાની પણ ચર્ચા હતી. ત્યારે સાયલાના મામલતદાર કહી રહ્યા છે કે ભેખડ પડવાની કોઈ દુર્ઘટના બની જ નથી. મહત્વનું છે કે અગાઉ પણ કાર્બોસેલની ખાણમાં ભેખડ પડતા એક શ્રમિકનું મૃત્યુ થયું હતું. કામ ચાલી રહ્યું છે, એના બાજુમાં લીજ વિસ્તાર આવેલો છે. એ લીજ વિસ્તારના મેનેજરશ્રીનું પણ પૂછપરછ કરીને નિવેદન લેતા તેમના જણાવ્યા મુજબ આવી કોઈ ઘટના ઘટી હોય એવું કોઈ પુષ્ટિ મળેલ નથી. આજુબાજુની પણ ખરાઈ કરતા જમીનની ફોટા ફોટોગ્રાફ્સ પણ લેતો માઇન્સ વિભાગના સુપરવાઇઝરશ્રીઓ, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા અમારા પ્રાંત અધિકારી સાહેબની સંયુક્ત ટીમ દ્વારા પણ ખરાઈ કરતા જમીન બેસી ગઈ હોય અથવા તો કોઈ માણસો દટાઈ ગઈ હોય એવી કોઈ પુષ્ટિ મળેલ નથી. પરંતુ આ વિસ્તારમાં અંદાજિત 8-10 ખાડાઓ બિનઅધિકૃત ખોદાતા હોવાનું આજરોજ પુનઃ કામે મુલાકાત કરી ચકાસણી કરતા જોવા મળે, જે બાબતે માઇન્સ વિભાગના સુપરવાઇઝરના અધિકારીઓ દ્વારા 2 ચરખીઓ સીઝ કરી અને કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. વિશેષ કોઈ જાણકારી મળેલ નથી. તો આજ મુદ્દે સંવાદદાતા પરેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પરેશ, શું આ મામલાને દબાવવાનો સાયલાના મામલતદાર પ્રયત્ન કરી રહ્યા છે? પરેશ, ચોક્કસથી જણાવી રહી તો સાયલા તાલુકાના ચોદીરા ગામની સીમમાં કોલસાના બેકાયદેસ કુવામાં ભેખડ ઘસી પડતા શ્રમિકો દટાયા હોવાની સોશિયલ મીડિયામાં વહેતી થયેલા મેસેજ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને વિવિધ સ્તરોએ તપાસ હાથ ધરી હતી. જ્યારે તપાસમાં કશું ન મળતા કોઈ કે અફવા ફેલાયાના મેસેજો મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જ્યારે ચોટીલા લીંબડી પ્રાંત અધિકારી સહિતની ટીમોએ 20 કલાક જેટલું સર્ચ ઓપરેશન ધર્યું હતું, પણ દટાયેલા શ્રમિકો વિશે કોઈ નક્કર માહિતી કે હકીકત મળવા પામી નહોતી. ત્યારે આ વાત એવું કોઈ બનાવ બન્યો નથી તેવું કહેવામાં આવ્યું હતું, પણ મામલો હપ્તેદફતર કરી દેવામાં આવ્યો હોય તેવી પણ વાતો લોકો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે માત્ર તે બાબતે નીલ પંચરો કામ કરી અને તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. જી બિલકુલ પરેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.